ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ ધ બ્લોગ. ચાલો ભાઈ, નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે અને હવે જઈશું આપણે નીચે ફટાફટ નાસ્તો કરી અને પછી જઈશું રેલનગર. ચાલો, સ્ટે ટ્યુન. નાનો નાનો ભાવ આવ્યું ભાઈ, રોહિતભાઈ. किसी को भी छोड़ना है लेकिन आपको वर्दी नहीं उतारना चाहिए. ભાઈ તો આજે ફાઇનલી બધા ભેગા થઈ ગયા છે અને હવે બધાના તમને ફેસ દેખાડશું, કોનું શું નામ છે એ બતાવશું અને આ ન્યાથી જ આવી છે, કોણ શું કામ કરે એ કહીશ ને સ્પેશિયલી કોણ પૌવા ખાંડે એ કહીએ આપણે. આ વિમલ છે, આ મારા કાકાનો મોટો છોકરો છે, આનું હુલામણું નામ ઢીંગો છે, આ કમલેશ કાકા છે, વન એન્ડ ઓનલી. બધું કામ કરવાનું મારા પપ્પાને નાને બેને જ પૂછવાનું, બીજા કોઈ જ નહીં. અને કન્સ્ટ્રક્શન કામ કરે, કોઈને મકાન બનાવવું હોય કાંઈ કરવું હોય તો કહેજો. આ અભિજીતભાઈ વાઘાણી, આ વિમલથી નાનો, અને આને અમે અભું કહી. અને અભુ શું કામ કરે? ઓલું એક્રેલિક નું નહીં બધી વસ્તુ, બરાબર. કોઈને કરાવવું હોય તો કોન્ટેક્ટ કરજો. આ છે બંટી વાઘાણી, અને બંટી જ કહીએ, એનું નામ વિશાલ છે પણ બંટી કહી, બરાબર. બંટીભાઈ શું કરે? ફેબ્રિકેશન નું બધું. આના કંઈક ફેબ્રિકેશન નું કામ હોય તો મળવું. આને મળો, અંધાઈથી નાનો, નાજુકડું અને બધાથી ખેપાની બિઝનેસમેન. ભાઈ કેટલા કરોડની વાતો કરતો હોય ખબર ને તમને? આનું નામ દેવાંશુ છે, બંટીભાઈ નો છોકરો, બરાબર. આ બોસ બધાયના મનીષભાઈ વાઘાણી, મારા પપ્પા. અત્યારે રિટાયરમેન્ટ હે, કાંઈ કરતા નથી, બધાને ધ્યાન રાખે, આડાવડા ખાય ને સીધા કરી દઈએ. આ પૌવા ખાનો વાળો માણસ રાજ વાઘાણી, બરાબર, કમા કાકાનો નાનો છોકરો. આ સંગીતાબેન વાઘાણી, મારા મમ્મી. આ નીલમબેન વાઘાણી, આનું નામ ગુજી છે, ઉલામણું નામ. આ મારા કાકી છે. આ બંટીના વાઈફ છે, ઉષા વાઘાણી, એને બીનાકી છે. અને આને તો ઓળખો જ છો, જૂની જાણીતી ત્રિષા વાઘાણી, મારી વાઈફ છે. આના પાર્સલ મારું જીવ વાઘાણી. એક બેન ત્રણ એમ કેવાનું. શું? હા, થાય જ ને. એટલે કાલ નહીં, પરમદી ની વાત હાલે છે ને? પરમદી જવાનું છે આપણે. ક્યાં જવાનું? ક્યાં જવાનું? સામખિયારી. સરદાર પિક્ચર ચાલુ છે. બ્રેડ પકોડા, અને પકોડા બ્રેડ હાથના હોય ને ભાઈ, બ્રેડ પકોડા કીધા. આ નહીં બોલવા દઈએ, નહીં આપણે બોલવું જ નથી કાંઈ. તો ભાઈ આજે એઝ યુઝ્યુઅલ ગ્રાઉન્ડે જવાનું નથી, કારણ કે વરસાદ આવે છે બહાર. ચબડો દેખાડું તમને, જો કેટલો વરસાદ આવે છે. હવે ક્યાંય ગ્રાઉન્ડે જવાશે નહીં, તો આજ ક્યાંય બહાર નથી નીકળવાનું, કારણ કે બપોરે જમી પિક્ચર જોવા માટે બેસી ગયા હતા અને 2-3 પિક્ચર જોઈ નાખ્યા. એમાં એક સાઉથનું હતું, બીજું સન ઓફ સરદાર 2, અને એક બીજું કયું જોયું? સલમાન ખાનનું ખોલો સિકંદર. 2-3 પિક્ચર જોઈ તરત પડી ગઈ. નીચે ગયા, ભગવાનની અગરબત્તી દીવા કર્યા, પગે લાગ્યું, નવરાત્રિ ચાલે છે, અને પછી જમી લીધું. જમવામાં તમને બતાવી દીધું શું હતું એ. તો ચાલો હવે ફટાફટ એડિટિંગ કરવા માટે બેસી જાય આપણે, અને પછી સૂઈ જઈશું. વાગી ગયા છે, ફોન આવી ગયો, અટેન્ડ કરી લઈએ આપણે. ચાલો ભાઈ, તો ફોન અટેન્ડ કરી લીધો છે. મારા કાકાનો ફોન હતો, એને કંઈક ડોક્યુમેન્ટ રિલેટેડનું કામ હતું, વાતચીત થઈ ગઈ છે. અને બીજું આ કાલે એવું પ્લાનિંગ છે આપણું કે આપણે ગિટાર શીખવા માટે જવું છે. આપણો એક ફ્રેન્ડ જાય છે, તો એને આપણે કોલ કર્યો હતો. હવે કાલે એ આપણે પાછો ફોન કરશે.
તો જોઈએ આપણે હવે કાલ જાય કે નથી જતા. અને કાલથી આપણે એવો ચેલેન્જ લેવાનું વિચારીએ છીએ કે 30 days વિધાઉટ એની 1 day પણ એક દિવસે નહીં સ્કીપ કરવાનું, જીમમાં જવાનું. તો પારસભાઈ રાજી થઈ જાય. જોઈ ચાલો કાલે હું તમને અપડેટ આપું. તો સારું ચાલો આજના બ્લોગમાં બસ આટલું જ. ફટાફટ એડિટ કરી અને સૂઈ જાય. આઈ હોપ કે તમને આજનો બ્લોગ ગમશે. તો આજના બ્લોગને લાઈક કરી દેજો, શેર કરી દેજો. ચેનલમાં જે કોઈ પણ નવા હોય એને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી. મળીએ આવતીકાલે નવા બ્લોગમાં નવા ટોપિક સાથે. અને મેં જે બે કીધું છે એ અપડેટ કાલે તમને આપું કે આપણે ચેલેન્જ લઈ છીએ કે નથી લેતા, શું કરી છીએ, અને માં ગીટાર શીખવા જવાનું છે એનું શું કરવાનું છે. ચાલો બાય બાય. तुमसे अभी ચાલો ભાઈ, તો બધા આજે હાજર છે. આજે બધાના નામ કહી દે, શું કામ કરે એ કહી દે, બધું કહી દે આજના વિડીયોમાં. ચાલો